હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરોની અંદર આપણે કૃષિ ક્ષેત્રનું મહત્વ અને કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, જેમાં દેશનો જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ દેશની રાષ્ટ્રીય આવક હોય, રોજગારી હોય કે નિકાસ કમાણી હોય, તેમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે. અને સાથે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. આમ દેશનો જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ કૃષિ ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવક, રોજગારી અને નિકાસ કમાણીમાં ઘટતો જાય, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. તો તે રીતે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અંગેની સમજ મેળવી અને ભારત માટે, ભારતના અર્થતંત્ર માટે કૃષિ ક્ષેત્ર એ જીવાદોરી સમાન ગણાય અને દેશના અન્ય બે ક્ષેત્રો ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે તે ચાલક બળ પણ ગણાતું હોય. આમ દેશના અર્થતંત્ર માટે તે કરોડરજ્જુ સમાન ભૂમિકા પણ ભજવે છે. તે અંગેની સમજ પણ મેળવી. સાથે આપણે ગયા લેક્ચરની અંદર ભારતમાં કૃષિ ઉત્પાદન નીચું રહેવાનું કારણ એટલે કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજતા હતા, જેમાં મુખ્ય કેટલા કારણો આપણે સમજેલા. તો મુખ્ય કારણોમાં 3 કારણો હતા, જેમાંથી 2 કારણો વિશેની સમજ આપણે મેળવેલી, જ્યારે આપણે આજે ત્રીજું કારણ એટલે કે અન્ય પરિબળો તેમની સમજ મેળવવાના છે કે જેના કારણે પણ કૃષિનું ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી રહેવા પામે છે. તો પ્રથમ પરિબળ જે નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં જે પ્રથમ પરિબળ આવે તે સંસ્થાકીય પરિબળ. બીજું પરિબળ એટલે કે ટેકનોલોજીકલ પરિબળ. અને ત્રીજું પરિબળ એટલે કે અન્ય પરિબળો, જેની આજે આપણે સમજ મેળવવાના છે. તો ગઈકાલે આપણે ટેકનોલોજીકલ પરિબળો વિશેની સમજ મેળવેલી. આજે આપણે અન્ય પરિબળો, અને અન્ય પરિબળોની અંદર મુખ્ય 2 પરિબળોનો સમાવેશ થાય કે જેના કારણે ખેત ઉત્પાદકતા નીચી રહેવા પામે છે. જેમાં પહેલું કારણ ગણીએ તો તે વસ્તીનું વધારે પડતું ભારણ છે. તો નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં અન્ય પરિબળો, જેમાં પહેલું પરિબળ એટલે કે વસ્તીનું વધારે પડતું ભારણ. વસ્તીનું વધુ પડતું ભારણ. જ્યારે બીજું પરિબળ એટલે કે આર્થિક આયોજનનો અભાવ.
વિદ્યાર્થી મિત્રો, વસ્તીનું વધુ પડતું ભારણ પણ નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર રહે છે. આપણે અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું કે ભારત દેશની અંદર ઘણી બધી વસ્તી, મોટા ભાગની વસ્તી એ ગ્રામ્ય વિસ્તારમાં 68.8% વસ્તી જે ગ્રામ્ય વિસ્તારમાં વસે છે, અને દેશની 49% વસ્તીનો આધાર એ કૃષિ ક્ષેત્ર છે. એટલે કે અન્ય બંને ક્ષેત્રો કરતા વધારે ભારણ કૃષિ ક્ષેત્ર પર છે, કે જે દેશના લોકોને રોજગારી પૂરી પાડે છે. તો એક કારણ એ પણ ગણી શકાય. અને બીજું કે આપણા દેશની અંદર જે પ્રથમ પંચવર્ષીય યોજના હતી તેમાં કૃષિ ક્ષેત્રને મહત્વ આપવામાં આવેલું, પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી આપણે ઉદ્યોગોને મહત્વ આપ્યું, અને જેમાં ખાસ કરીને મોટા અને ભારે પાયાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. તો આ બંને મુદ્દાની આપણે વિગતવાર સમજૂતી મેળવવાની છે. તો પ્રથમ જે મુદ્દો છે તે વસ્તીનું વધુ પડતું ભારણ. સમજીએ તે મુદ્દાને. તો ખાસ આ આંકડાકીય માહિતી આ મુદ્દામાં જે પણ આવે છે તે તમારે ધ્યાનમાં લેવાની રહેશે. વસ્તીનું વધુ પડતું ભારણ, દેશની મોટા ભાગની વસ્તી, પ્રથમ મુદ્દાની અંદર વસ્તીનું ભારણ, અને તેમાં ગણી શકાય કે આઝાદીના સમયગાળા દરમિયાન, આઝાદી સમય એટલે કે આપણે જ્યારે શરૂઆતની અંદર 1951ના વર્ષની અંદર આયોજનની શરૂઆત કરી, આઝાદી બાદ 1951ના વર્ષની અંદર આયોજનની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણા ઓફલાઈન લેક્ચર ચાલુ હતા ત્યારે તમને છેલ્લે પુઠ્ઠા ઉપર પંચવર્ષીય યોજનાઓ અને આયોજન પંચની રચના ક્યારે થઈ, તો કે 1950ના વર્ષની અંદર જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ 1951ના વર્ષની અંદર પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ, અને તમને 12 પંચવર્ષીય યોજનાઓ લખવામાં આવેલી છે. અને એ 12 પંચવર્ષીય યોજનાઓ, તેનો સમયગાળો અને આપણે જે અભ્યાસક્રમમાં આવે છે તેના ઉદ્દેશો તેની અંદર લખાવેલા છે. અને ત્યારે મેં કીધેલું કે પ્રથમ પંચવર્ષીય યોજના આવે એટલે તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રથમ ક્ષેત્ર કયું. દેશના અર્થતંત્રમાં દરેક આર્થિક પ્રવૃત્તિઓને 3 ભાગમાં વહેંચવામાં આવે. અભ્યાસની અને વિશ્લેષણની સરળતા માટે આપણે બધી જ આર્થિક પ્રવૃત્તિઓને 3 ભાગમાં વહેંચીએ છીએ. જેમાં પહેલું પ્રાથમિક ક્ષેત્ર, જેને આપણે કહી શકીએ કે કૃષિ ક્ષેત્ર. બીજું ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર, અને તૃતીય ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રોનો સમાવેશ થાય. તો પ્રથમ પંચવર્ષીય યોજના આવે એટલે તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે પ્રથમ ક્ષેત્ર કયું, કૃષિ ક્ષેત્ર. તો તેના ઉદ્દેશ માટેની યોજના. જ્યારે બીજું ક્ષેત્ર, બીજી યોજના આવે તો બીજી યોજનાનો ઉદ્દેશ તમારે એ રીતે યાદ રાખવાનો કે આપણા દેશના અર્થતંત્રમાં બીજું ક્ષેત્ર કયું છે, ઉદ્યોગ ક્ષેત્ર. તો ઉદ્યોગોની અંદર મોટા અને ભારે પાયાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. જ્યારે 5મા પાઠની અંદર વાત થઈ હતી કે 5મી યોજના આવે તો એના અંદર એ રીતે યાદ રાખવાનું છે કે 5મો પાઠ આપણો ગરીબીનો છે. એટલે કે ગરીબીના ઉદ્દેશ માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવેલી, અને એ યોજનાના મુખ્ય પ્રયત્નો ગરીબી નાબૂદી માટેના હતા. તો વિદ્યાર્થી મિત્રો, આઝાદી સમયે આપણા દેશની અંદર ગણીએ તો ના વર્ષની અંદર આયોજનની આપણે શરૂઆત કરીએ છીએ. અને પ્રથમ પંચવર્ષીય યોજના જે હતી તેની અંદર આપણે કૃષિ ક્ષેત્રના મહત્વને, કૃષિ ક્ષેત્રને મુખ્ય ગણીને તેમના માટેના પ્રયત્નો કર્યા. એટલે કે તેમના વિકાસ માટેના પ્રયત્નો કર્યા. પરંતુ આઝાદી સમયે આપણા દેશની ગણીએ તો 72% વસ્તી એ કૃષિ ક્ષેત્ર પર આધારિત હતી. આઝાદી સમયે દેશના 72% લોકો કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હતા, તેમાંથી રોજગારી પ્રાપ્ત કરતા હતા. એટલે કે એમ ગણી શકાય કે મોટા ભાગની વસ્તીનો આધાર કૃષિ ક્ષેત્ર પર હતો. જ્યારે 2000-2001ના સમયગાળા, 1-2ના સમયગાળા દરમિયાન ગણીએ તો દેશની 58% વસ્તીનો આધાર એ કૃષિ હતો, કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હતું. અને ત્યારબાદ તેનું પ્રમાણ ઘટીને 2013-14ના સમયગાળા દરમિયાન
49% જેટલી વસ્તી આજે પણ હજુ કૃષિ ક્ષેત્ર પર નિર્ભર ગણી શકાય. એટલે કે દેશની અંદર અન્ય 2 ક્ષેત્રોનો વિકાસ થયો, ઉદ્યોગ અને સેવા, તો કૃષિ ક્ષેત્ર પરનું ભારણ ઘટ્યું છે, પરંતુ હજી પણ દેશની અડધી વસ્તીનો આધાર કૃષિ ક્ષેત્ર છે. એટલે કે વસ્તીનું ભારણ વધારે છે, અને જ્યારે વસ્તીનું ભારણ વધારે હોય, વસ્તીનું ભારણ વધારે હોય ત્યારે ખેત ઉત્પાદકતા એટલે કે શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા નીચી જવા પામે છે. શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા કોને કહી શકાય? આ અંગેની ચર્ચા પણ ચેપ્ટર નંબર 5 ગરીબી અને ચેપ્ટર નંબર 6 એ બેરોજગારીમાં થઈ છે. આપણે એક ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રચ્છન્ન બેરોજગારી, જે મોટા ભાગે આપણા ગ્રામ્ય વિસ્તારના કૃષિ ક્ષેત્રમાં જોવા મળે છે, જ્યાં વસ્તીનું ભારણ વધારે હોય, જરૂર કરતા વધારે શ્રમિકો રોકાયેલા હોય અને ઉત્પાદન કેવું થતું હોય? ઓછું. આપણને ખ્યાલ છે કે દેશની 49% વસ્તી જો દેશની 49% વસ્તી ખેતી ક્ષેત્ર પર હોય અને શરૂઆતની થિયરીમાં જોઈ ગયા કે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 13.9% એટલે કે 14% રહેવા પામ્યો છે. એટલે કે એ ફાળો ખૂબ ઓછો ગણી શકાય. લોકો વધારે, જ્યારે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેવો છે? ઓછો. રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઓછો રહેવા પામ્યો છે. ગણીએ તો 49% વસ્તી જો કૃષિ ક્ષેત્રમાં હોય અને તેનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 13.9% હોય, તો લોકો વધારે અને કામ ઓછું, જે પ્રચ્છન્ન બેરોજગારી દર્શાવે છે. એટલે કે જરૂર કરતા વધારે શ્રમિકો રોકાયેલા છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે ગ્રામ્ય વિસ્તારમાં અન્ય કોઈ ક્ષેત્રનો વિકાસ થયો નથી. ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ નહિવત છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનો એકમાત્ર વિકલ્પ એ કૃષિ ક્ષેત્ર છે. તેથી કદાચ કોઈ વ્યક્તિઓ અશિક્ષિત હોય, અલ્પકુશળ હોય, અલ્પ કૌશલ્ય હોય, તેમને કદાચ બીજું કામ કરવું હોય તો પણ ત્યાં પ્રાપ્ત થાય તેમ નથી. અને કદાચ તે લોકો શહેરોમાં આવે તો પણ અહીંયા તેમને મજૂરી સિવાય અન્ય કોઈ કામ મળી શકવાનું નથી. એટલે ના છૂટકે તેમણે ખેતી ક્ષેત્ર પર જ આધાર રાખવો પડે છે અને કૃષિ ક્ષેત્ર પર ભારણ વધતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, જો લોકો વધારે હોય, કામ ઓછું થતું હોય, તો એ આવક, તમને ચોપડીમાં તમે જોતા હશો તો છેલ્લેથી બીજી ત્રીજી લીટીમાં લખવામાં આવેલું છે કે જો લોકો વધારે હોય, વસ્તી વધારે હોય અને ઉત્પાદન ઓછું થાય, તો દરેક વ્યક્તિના ભાગમાં આવતી આવક કેવી રહેવા પામે છે? નીચી. જો તેમના ભાગમાં જ ઉત્પાદન ઓછું આવે, તેમને આવક જ ઓછી પ્રાપ્ત થાય, તો તે લોકો ખેતી ક્ષેત્રમાં કોઈ સુધારા લાવી શકવાના નથી. જો તેમની પાસે નાણાં વધશે અને કૃષિ ક્ષેત્રમાં સુધારો લાવશે તો ઉત્પાદકતા વધશે. પરંતુ ભારતમાં વસ્તી પણ વધારે અને કૃષિ પર વસ્તીનું ભારણ પણ વધારે છે. તેથી તેમની કોઈ આવક રોકાણ માટે વધતી નથી અને તેઓ ખેતી ક્ષેત્રમાં સુધારો લાવી શકતા નથી. તેના પરિણામે કૃષિનું ઉત્પાદન, ઉત્પાદકતા, ફરી વાર યાદ કરાવું, હેક્ટર દીઠ ઉત્પાદન થાય, હેક્ટર દીઠ કૃષિની જે પણ આવક થાય, હેક્ટર દીઠ જમીનમાં થતું ઉત્પાદન અને તેમાંથી થતી આવક, તેને ખેત ઉત્પાદકતા કહી શકાય. એટલે કે ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી રહેવા પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક અન્ય પરિબળ છે, પરંતુ ખૂબ અગત્યનું એવું પરિબળ છે. માટે આંકડાકીય માહિતીઓ ખાસ યાદ રાખવી. આઝાદીના સમયે 72% વસ્તીનો આધાર કૃષિ ક્ષેત્ર હતું. ત્યારબાદ 2001-2 ના વર્ષની અંદર 58% અને 2013-14 વર્ષની અંદર 49%. એટલે કે અત્યારે પણ દેશની અડધી વસ્તીનો રોજગારી માટેનો આધાર કૃષિ ક્ષેત્ર છે. ત્યારે કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં એટલો બધો ફાળો આપી શક્યું નથી, જે તેની નિષ્ફળતાનું એક કારણ બને છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બીજો મુદ્દો એટલે કે આર્થિક આયોજનનો અભાવ શરૂ કરીએ. તે પહેલા એકવાર તમે સંપૂર્ણ મુદ્દો વાંચી જાઓ અને મેં કીધું તે આંકડાકીય માહિતી નીચે અંડરલાઈન કરો.
તો ચાલો ફરીવાર શરૂ કરીએ. જાગો છો ને બધા? આમાં વોચમેન ની જેમ બોલવું પડે ને, જાગતે રહો વચ્ચે વચ્ચે. ઓકે, ચાલો તો બીજો મુદ્દો આર્થિક આયોજનનો અભાવ. અને શરૂઆતમાં કહ્યું તેમ કે પ્રથમ પંચવર્ષીય યોજના, વિદ્યાર્થી મિત્રો છેલ્લે પુઠ્ઠા ઉપર તમને બધી યોજનાઓ મેં લખાવેલી છે અને તેના ઉદ્દેશો પણ તમને લખાવેલા છે. જેમાં પ્રથમ પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ તમારી ચોપડીમાં મુદ્દાની અંદર પહેલી જ લીટીમાં લખવામાં આવેલું છે કે પ્રથમ પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ કૃષિ ક્ષેત્રનો બૃહદ વિકાસ હતો. કૃષિ ક્ષેત્રનો બૃહદ વિકાસ એટલે કે સર્વાંગી વિકાસ થાય. કૃષિ ક્ષેત્રના કોઈ એક પાસાનો કે એક સુવિધાનો વિકાસ કરવો, એક સુવિધા વિકસાવવી તેવો નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રનો બૃહદ વિકાસ એટલે કે કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ, તેની દરેક બાબતોમાં સુધારો લાવવો અને કૃષિનું ઉત્પાદકતા વધારવી તેવા પ્રયત્નો કરવા. પ્રથમ પંચવર્ષીય યોજનામાં તો આપણે કૃષિ ક્ષેત્રને મહત્વ આપ્યું, પરંતુ આપણા દેશની સરકાર દ્વારા બીજી પંચવર્ષીય યોજના આવે છે. બીજી પંચવર્ષીય યોજના કે જેની અંદર 1956 વર્ષથી 61નું વર્ષ કે જ્યારે બીજી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ ઉદ્યોગોનો વિકાસ થાય અને સાથે તેમાં મોટા અને ભારે પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. ખાસ યાદ રાખવું, પ્રથમ પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ કૃષિ ક્ષેત્રનો બૃહદ વિકાસ, કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ હતું. અને બીજી પંચવર્ષીય યોજના કે જેનો સમયગાળો તમને મેં લખાવેલો છે, તેમ છતાં પણ લખેલો છે એટલે તમારે ખાસ આ નોંધમાં લેવું. પ્રથમ પંચવર્ષીય યોજના 51 થી 56 અને બીજી પંચવર્ષીય યોજના એ 56 થી 61 કે જેનો ઉદ્દેશ મોટા અને ભારે પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય. તો આપણે જેટલા પ્રયત્નો, ભારતની સરકાર દ્વારા જેટલા પ્રયત્નો ઉદ્યોગો અને ભારે પાયાના ઉદ્યોગો માટે જેટલો પણ સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવે છે, સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા અને સરકાર દ્વારા જેટલો પણ સમયની ફાળવણી કરવામાં આવી, તેટલા પ્રયત્નો, આ બધા જ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા. સરકારે જે બીજી યોજનાની અંદર ઉદ્યોગોના વિકાસ માટે, ઉદ્યોગોને ધિરાણ મળી રહે, ઉદ્યોગોને ટેકનોલોજીકલ સહાય મળી શકે, તે માટે જેટલો ખર્ચો કરેલો છે, જેટલા પણ પ્રયત્નો કર્યા, તેમના માટે જે પણ યોજના નાની મોટી તૈયાર કરવામાં આવી, બેંકો દ્વારા તેમને સહાય આપવામાં આવી અને જેટલો પણ સમય ફાળવ્યો તેટલો સમય, તેટલા પ્રયત્નો અને તેટલો ખર્ચ તેમણે કૃષિ ક્ષેત્ર માટે કર્યો નથી. જેના કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિયમિત અને મંદ રહેવા પામ્યો, જેમાં સરકાર પણ વિકાસ માટે સહાયક બની નથી. એટલે કે પ્રથમ પંચવર્ષીય યોજના કૃષિ ક્ષેત્ર માટે, બીજી યોજના ઉદ્યોગો માટે અને ત્યારબાદ આપણા દેશની અંદર ઉદ્યોગોને કેન્દ્રિત એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. દરેક આર્થિક આયોજનોની અંદર ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું.
અને કૃષિ ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવી. જેટલા પ્રયત્નો સરકાર દ્વારા ખર્ચો અને પ્રયત્નો સમય એ ઉદ્યોગો માટે ફાળવવામાં આવે છે, એટલો સમય કૃષિ ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યો નથી. જેના કારણે કૃષિ ક્ષેત્રની અંદર હરિયાળી ક્રાંતિ તો આવે છે, પરંતુ હરિયાળી ક્રાંતિ એ માત્ર ને માત્ર અમુક રાજ્યો જેમ કે પંજાબ અને હરિયાણામાં જ આવી છે. એ સુધારાઓ તે રાજ્યોમાં જ લાવી શકાયા છે. આખા દેશની અંદર જો હરિયાળી ક્રાંતિનો લાભ મળ્યો હોત તો કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ થયો હોત, કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન અને ઉત્પાદકતામાં પણ વધારો થયો હોત. પરંતુ સરકાર દ્વારા આ ક્ષેત્રની કૃષિ ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવી અને જેના પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિયમિત અને મંદ રહ્યો છે. અને સરકાર પણ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સહાયક બની નથી. તો બીજી બાબત એટલે કે આર્થિક આયોજનનો અભાવ. તો નીચી ખેત ઉત્પાદકતા માટે એ પણ જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્ર તે આ બંને બાબતો તમે નોંધમાં લીધી હશે કે પ્રથમ પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ અને બીજી પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ. હવે આપણે તમને બધાને ખ્યાલ છે કે નીચી ખેત ઉત્પાદકતા માટેના ઉત્પાદકતાના કારણો કયા હતા? 3 કારણો હતા. જેમાં પહેલું કારણ એટલે કે સંસ્થાકીય પરિબળો. પહેલા કારણમાં સંસ્થાકીય પરિબળો. બીજું કારણ એટલે કે ટેકનોલોજીકલ પરિબળો. અને ત્રીજું કારણ એટલે કે અન્ય પરિબળો. આ 3 કારણો હતા. વિદ્યાર્થી મિત્રો, આ 3 કારણો એ આપણી ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો બને છે. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો સ્વરૂપે પણ આ 3 ક્ષેત્રોનો જ સમાવેશ થાય. તો આ 3 બાબતો એવી છે કે જેની અંદર આપણે સુધારો લાવીને કૃષિનું ઉત્પાદકતા વધારી શકીએ એમ છે. એટલે કે આપણે મુદ્દાઓને યાદ રાખવા નહીં પડે, કારણ કે એક જ વખત જેમ ગરીબીના કારણો હતા તે જ એના ઉપાયો હતા, બેકારીના જે કારણો હતા તે જ બેકારીના ઉપાયો હતા. તે જ રીતે નીચી ખેત ઉત્પાદકતાના કારણો એ જ આપણા માટે ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો બને છે. તો ફરી આ 3 પરિબળોને આપણે જાણવાના છે અને તેમાં કઈ રીતે સુધારો લાવીને કૃષિનું ઉત્પાદકતા અને રોજગારીની દ્રષ્ટિએ હોય કે પછી લોકોની આવકમાં વધારો થઈ શકે, એટલે કે ખેડૂતોને પણ સારી આવક પ્રાપ્ત થાય તે માટે શું કરી શકાય તે અંગેના ઉપાયો આપણે સમજવાના છે. તો ખેત ઉત્પાદકતા શા માટે વધારવી? આપણને ખ્યાલ છે કે ભારતની અંદર કૃષિ ક્ષેત્ર તે જીવાદોરી સમાન છે. ભારતની અંદર કૃષિ ક્ષેત્ર એ કરોડરજ્જુ સમાન છે. અને ભારતમાં કૃષિ ક્ષેત્ર એ ઉદ્યોગો હોય કે પછી સેવા ક્ષેત્ર હોય તેના માટે એક ચાલક બળ સમાન છે. અને તેથી જ ભારત દેશને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ક્ષેત્રનો તો વિકાસ કરવો જ રહ્યો અને દેશની અડધી વસ્તી પણ કૃષિ ક્ષેત્ર પર જ આધારિત છે. તે માટે તેના ઉપાયો આપણે કરવા જ જોઈએ અને કૃષિનું ઉત્પાદન વધે તે માટે સરકાર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે તે જરૂરી છે. તો સૌપ્રથમ ઉપાયોમાં પ્રથમ કારણ કયું હતું? સંસ્થાકીય પરિબળો. તો તે પહેલું કારણ આપણું એ જ બનવાનું, પહેલો ઉપાય પણ આપણો એ જ બનવાનો છે કે સંસ્થાકીય સુધારાઓ લાવવામાં આવે. તો પ્રથમ સુધારો એ સંસ્થાકીય સુધારા. અને સંસ્થાકીય સુધારાની અંદર પહેલો સુધારો જમીન વિષયક સુધારા. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે આપણા દેશની અંદર જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની 3 પ્રથાઓ હતી કે જે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે જમીન મહેસૂલ ઉઘરાવવા માટે ઉપયોગમાં લેવાતી, જેમાં જમીનદારી, મહાલવારી અને રૈયતવારી પ્રથાનો સમાવેશ થાય.
તેમની જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાઓ અલગ હતી, પરંતુ તેમનો એક જ ઉદ્દેશ હતો કે લોકો પાસેથી, ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવું, ભાડું વસૂલ કરવું અને મોટો ભાગ તેમણે મહેસૂલ સ્વરૂપે લઈ લેવો. આ અંગ્રેજો હોય કે રાજાઓ હોય કે જમીનદારો હોય, તે ખેત મજૂરો જે ખરેખર મહેનત કરીને આ પાક પકવે છે તેમાંથી મોટો ભાગ પડાવી લેતા. તો સૌપ્રથમ તો આપણે એ જ સુધારામાં લઈ શકાય કે જમીન વિષયક સુધારામાં ગણીએ તો જમીનદારીનો જે કાયદો હતો, જમીનદારીના જે કાયદાઓ હતા તેમાં ફેરફાર કરવા જોઈએ, જેમાં ખેડ હકની સલામતી મળે, ખેડ હકની સલામતી, ખેડે તેની જમીન અને યોગ્ય સાંઠ નિયમન થાય. સાંઠ નિયમન થાય એટલે કે ગણોતનું નિયમન થાય, ચોક્કસ ભાગ તેમને મળી રહે. આ સુધારાઓ લાવવા જરૂરી છે, જેના પરિણામ સ્વરૂપ ખેડૂતોનું શોષણ ન થાય. તેમને ચોક્કસ ખેડ હકની અંદર ગણીએ તો ચોક્કસ તેમને હક મળે છે ખેતી કરવા માટેનો, તેમની જમીન તેમની પાસેથી લઈ લેવામાં ન આવે અને ચોક્કસ સમય માટે તે યોગ્ય સુધારાઓ લાવીને ખેતી કરી શકે તે માટે તેમને ખેડ હકની સલામતી પૂરી પાડવી જોઈએ. તેમજ જમીન ટોચ મર્યાદાનો કાયદો પણ આવેલો, પરંતુ આ બધા જ કાયદાઓ એ માત્ર કાગળ પર રહ્યા, એટલે કે જમીનદારોની પાસે બહુ વધારે જમીન હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારના ગામડાના જ કેટલાક લોકોની પાસે જમીન ન હોય, ખૂબ ઓછી જમીન હોય, એટલે કે આ જમીનની માલિકીની અસમાનતા હતી. તો ત્યારે જે ખેડૂતો જેટલી જમીન ખેડે છે એટલી જમીન તેમની ગણાશે. એ ખેડે તેની જમીન છે ટોચ મર્યાદા અંતર્ગત આ સુધારો લાવવામાં આવેલો. જ્યારે સાંઠ નિયમન ગણીએ એટલે કે ગણોતનું નિયમન, ચોક્કસ ભાગ મળી શકે તેના માટે થઈને, કારણ કે મોટો ભાગ જમીનદારો દ્વારા લઈ લેવામાં આવતો, જ્યારે ખેત મજૂરોની પાસે માત્ર જીવન નિર્વાહ ચાલે તેટલું જ ઉત્પાદન રહેતું. તો આ એક શોષણ પ્રથા હતી. તો આ સુધારા પણ આપણે લાવવા જોઈએ, જેથી ખેડૂતોને તેમનો યોગ્ય ભાગ મળે, તેમને હક મળે, તેઓ નિશ્ચિંત બનીને ખેતી કરી શકે અને જે પણ ઉત્પાદન થશે તેમાંથી તે ફરીને ખેતીની અંદર રોકાણ કરશે, સુધારાઓ લાવશે અને ખેત ઉત્પાદકતામાં વધારો કરશે. વિદ્યાર્થી મિત્રો, જો ખેડૂતોની પાસે આવક બચત સ્વરૂપે રહેશે, એટલે કે આવક વધે તો બચત થાય અને બચત થાય તો એ ખેતીની અંદર રોકાણ કરે, રોકાણ કરશે તો સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈ અને યંત્રોના સહારે તે લોકો ઉત્પાદકતામાં વધારો, ફળદ્રુપતામાં વધારો લાવી શકે અને સારામાં સારું ઉત્પાદન લઈ શકે. આમ તેમની ગરીબીની સ્થિતિ પણ તેના દ્વારા જ દૂર થશે અને જો સિંચાઈની સુવિધા બારે માસ તેમને મળી રહેશે, વરસાદ ઉપર આધારિત નહીં રહેવું પડે અને સિંચાઈની સુવિધા જો બારે માસ મળી રહેશે તો બારે માસ પાક લઈ શકે, બારે માસ તેમને રોજગારી મળશે અને તેમની આવકમાં વધારો થશે. તો આ સંસ્થાકીય સુધારાની અંદર પહેલો સુધારો એ જમીન વિષયક સુધારો કરવો જોઈએ અને તેના દ્વારા કૃષિનું ઉત્પાદન, ઉત્પાદકતામાં વધારો કરી શકાય. જ્યારે બીજો સુધારો એટલે કે સંસ્થાકીય ધિરાણ પ્રાપ્ત થાય. સંસ્થાકીય સુધારાની અંદર બીજો સુધારો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ થાય. સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પણ આ મુદ્દાની ચર્ચા થઈ હતી અને ફરીવાર પાછો આ મુદ્દો રિપીટ થાય છે અને તેમની બાબત પણ અહીંયા પૂરેપૂરી રિપીટ થતી હોય, ખાસ ધ્યાનમાં લેવી તેની અગત્યતા વધી જાય. કારણ કે આપણને બે જગ્યાએ એક જ વાત કરવામાં આવેલી છે, પરંતુ એને આપણે કારણોમાં પણ લઈ શકીએ અને ઉપાયોમાં પણ લઈ શકીએ, કારણ કે આપણા કારણો એ જ આપણા માટે ઉપાય બનવાના છે અને તે દરેક બાબતોનું સોલ્યુશન લાવીએ, તે દરેક બાબતોની અંદર સુધારો લાવીએ તો ઉત્પાદકતા વધી શકે તેમ છે. તો સંસ્થાકીય ધિરાણ, આપણને ખ્યાલ છે કે આઝાદી પછીનો જે સમય હતો ત્યારે આપણા દેશની અંદર બેંકોનું પ્રમાણ નહિવત હતું, બેંકોનું પ્રમાણ નહિવત હતું અને ત્યારબાદ 1969 અને 1980 ના સમયગાળા દરમિયાન
આપણા દેશની અંદર બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. રાષ્ટ્રીયકરણ થયું, જેમાં ઘણી બધી બેંકો જે ખાનગી બેંકો હતી તે ફડચામાં ગઈ અને તે બેંકો સરકારે પોતાના હસ્તક લીધી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આરબીઆઈ પણ એક ખાનગી મૂડીરોકાણ દ્વારા શરૂ થઈ હતી, તેને પણ સરકાર દ્વારા 1949 ની અંદર તેને સરકાર હસ્તક લઈ લેવામાં આવી, એટલે કે તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જ્યારે સરકાર પોતાના સાહસો ખાનગી ક્ષેત્રને વેચે તો એને ખાનગીકરણ કહીએ, પણ ખાનગી હોય અને સરકાર જો ખરીદી લેશે, સરકાર જો પોતાના હસ્તક લેશે તો એને રાષ્ટ્રીયકરણ કહેવાય, નેશનલાઇઝેશન કહેવાય. અને આવું રાષ્ટ્રીયકરણ 1969 અને 1980 દરમિયાન કરવામાં આવ્યું. અને ઘણી બધી બેંકો સરકારે પોતાના હસ્તક લીધી અને આ બેંકોને ખેતી ક્ષેત્રનો વિકાસ થાય અને ખેતી ક્ષેત્રમાં રહેલા લોકોને સમયસર સસ્તું અને પૂરતું ધિરાણ મળે તે માટેનો ઉદ્દેશ નક્કી કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર બેંકોની વધુને વધુ શાખાઓ ખુલે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ની અંદર જ્યારે મધ્યસ્થ બેંકના કાર્યો ચાલતા હતા તેમાં ખાસ કરીને બિન નાણાકીય કાર્યો, ત્યારે પ્રોત્સાહનનું કાર્ય અને સમાવેશી વિકાસનું કાર્ય, આ બંનેમાં આ બાબતની નોંધ લેવાઈ હતી. હવે જોઈએ સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. તો ફરીવાર આઝાદી પછી આપણા દેશની અંદર બેંકોનું પ્રમાણ શરૂઆતમાં નહિવત હતું. જેમ કે ગણી શકાય કે આયોજનની શરૂઆત એટલે 1951 પછીનો સમયગાળો, પરંતુ 1969 થી 1980 ના સમયગાળા દરમિયાન ઘણી બધી બેંકો સરકારે પોતાના હસ્તક લીધી, જેમાં ખાસ કરીને 1975 ની અંદર એક બેંક જે આરઆરબી એટલે કે રિજિયનલ રૂરલ બેંક, અહીંયા આપણને ફૂલ ફોર્મ આપેલું છે કમ્પ્લીટલી, રિજિયનલ રૂરલ બેંક એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ વિસ્તારના વિકાસ માટેની આ બેંકો છે. ત્યારબાદ 1982 ના વર્ષની અંદર નાબાર્ડની સ્થાપના કરવામાં આવી, જેને આપણે કહીએ છીએ કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એટલે કે રાષ્ટ્રીય કક્ષાની બેંક કોના માટે? એગ્રીકલ્ચર એટલે કે ખેતી માટે અને રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે. ખેતી અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થાય તે માટે શરૂ થયેલી બેંક એટલે કે નાબાર્ડ, કે જેના માટે એવું કહેવાય છે કે તે ખેતી ક્ષેત્ર માટેની મધ્યસ્થ બેંક છે. ભારતની મધ્યસ્થ બેંક જે બધી જ બેંકોની બેંક છે. ફરીવાર આપણે અહીંયા રિવિઝન પણ સાથે પુનરાવર્તન પણ એટલે કે રિવિઝન પણ કરી લઈએ, પુનરાવર્તન કરી દઈએ કે ભારતની મધ્યસ્થ બેંક તે આરબીઆઈ છે. ભારતની જેને સર્વોચ્ચ બેંક, બેંકોની બેંક અને સરકારની બેંક તરીકે જેને ઓળખવામાં આવે છે તેવી એપેક્સ બેંક, સર્વોચ્ચ બેંક તે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને ભારતની મધ્યસ્થ બેંક, ખેતી ક્ષેત્રની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ છે. અને આ આરબીઆઈ ની અંતર્ગત ખેતી ક્ષેત્ર દ્વારા એક બેંક શરૂ થઈ, એટલે કે આરબીઆઈ ની મધ્યસ્થ બેંક, આરબીઆઈ ની એક અંગ એવી મધ્યસ્થ બેંક એટલે કે નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો આ બે બેંકો છે. 1975 માં આરઆરબી, 1982 માં નાબાર્ડ અને ત્યારબાદ હજુ એક બેંક જે ખેતી ક્ષેત્ર માટે કામ કરે છે જે એલડીબી, લેન્ડ ડેવલપમેન્ટ બેંક. એટલે કે જમીન વિકાસ બેંકો. જમીન વિકાસ બેંકો કે જે ગ્રામ્ય વિસ્તારની અંદર જિલ્લા વાઇઝ બનેલી છે અને ખેતી ક્ષેત્રમાં ધિરાણ પૂરું પાડે છે. માટે
આ દરેક બેંકોના પ્રયત્ન એવા હોય છે કે ખેડૂતોને સસ્તા દરે, પૂરતા પ્રમાણમાં અને જોઈએ ત્યારે તેમને સમયસર, જોઈએ ત્યારે એટલે કે સમયસર તેમને ધિરાણ મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતના ખેડૂતો ગરીબ છે અને મોટાભાગના ખેડૂતો ગરીબ હોય તેમને પાક લેતા પૂર્વે ખાતર, બિયારણ અને દવાઓ ખરીદવા માટે તેમને ધિરાણની જરૂર હોય. તો આ ધિરાણ તે લોકો અસંગઠિત ક્ષેત્ર પાસે લેવા જતા. અસંગઠિત ક્ષેત્રો એટલે કે શાહુકારો, વેપારીઓ, સરાફોની પાસે, કે જેમની પાસેથી ખૂબ ઊંચા વ્યાજના દરે તે લોકો ધિરાણ મેળવતા અને હિસાબોમાં ગડબડ કરીને આ લોકો દ્વારા એ ખેડૂતોનું શોષણ કરવામાં આવતું. જ્યારે આ બેંકોની સ્થાપના થઈ કે 1975 ની અંદર આરઆરબી, 1982 ની અંદર ખેતી ક્ષેત્રની મધ્યસ્થ બેંક નાબાર્ડ કે જે આરબીઆઈ નું એક અંગ ગણવામાં આવે છે તે, અને એલડીબી એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક, જમીન વિકાસ બેંકોની સ્થાપના થઈ, જેમના દ્વારા ખેડૂતોને સસ્તા પ્રમાણમાં, સસ્તા વ્યાજના દરે, પૂરતા પ્રમાણમાં અને જોઈએ ત્યારે એટલે કે સમયસર ધિરાણ મળી રહે છે. અને ખેડૂતોની ખેતીજન્ય જરૂરિયાતો પણ આ ધિરાણ દ્વારા પૂરી થશે, જેના કારણે ખેડૂતો એ રોકાણ કરી શકે અને ઉત્પાદકતા વધારી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો કે જેની અંદર 3 આપણને ફૂલ ફોર્મ આપેલા છે તે ખાસ ટિક માર્ક કરશો અને છેલ્લે પણ આ ફૂલ ફોર્મો આપેલા છે તે એકવાર કમ્પ્લીટલી રીડ કરો. તો હવે કેટલીક મહત્વની બાબતો જે અગાઉના લેક્ચરોમાં ગઈ છે તેમાંથી કેટલીક બાબતોને આપણે ફરીવાર પાછી યાદ કરી લઈએ. જેમ કે મુખ્ય પાકો જે છે તે અનાજ અને અનાજેતર છે, જેમાં અનાજની અંદર ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈનો સમાવેશ થાય અને અનાજેતર પાકો એટલે કે રોકડિયા પાકો. રોકડિયા પાકની વ્યાખ્યા શું બને? તો કે ઉદ્યોગોની અંદર જે પાકનો કાચી માલ સામગ્રી તરીકે ઉપયોગ થતો હોય તેને આપણે રોકડિયા પાકો કહી શકીએ. કે જે ઉદ્યોગોની અંદર કાચી માલ સામગ્રી સ્વરૂપે ચાલક બળ પૂરું પાડતો હોય, જેમાં શણ, કપાસ, શેરડી, તમાકુ અને વિવિધ પ્રકારના તેલીબિયા કે જેનો સમાવેશ થાય. અને તેલીબિયાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે તેલીબિયાની અંદર આપણને છેલ્લે એક જ્યાં આ કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય અને તે માટે જે ઉત્પાદકતા વધારી શકાય તે માટેના પ્રયત્નો આપણને આપેલા છે, એટલે કે સુધારાઓ આપેલા છે, જેમાં છેલ્લે આધુનિક ખેતી બાદ પાક ફેરબદલી આપેલું છે છેલ્લા પેજ ઉપર, ડાબા પેજ ઉપર, કે જ્યાં એના નામ લખવામાં આવેલા છે. પણ એ ટોપિક આપણે અભ્યાસક્રમમાં નથી, પરંતુ જાણ ખાતર આપણે એ બાબતને નોંધમાં લેવાની છે કે તેલીબિયાની અંદર સરસવ હોય, સોયાબીન હોય, મગફળી હોય, એરંડો હોય, સૂર્યમુખી હોય, આ દરેક પાકનો સમાવેશ એ તેલીબિયા પાક તરીકે થતો હોય. એટલે છેલ્લે લખવામાં આવેલું છે તે આપણે ખાસ એક ધ્યાનમાં લેવું. ભલે આપણને તેલીબિયા સ્વરૂપમાં જો પૂછી લે કે તેલીબિયામાં કયા પાકનો સમાવેશ થાય તો આપણે લખી શકીએ, કારણ કે અગાઉ એક શબ્દ આવે છે એટલે પૂછી શકાય. તો રોકડિયા પાક હોય અને ત્યારબાદ જે મુખ્ય પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ આવેલી
તેમાં ખેતી તો આવે જ છે, એટલે પ્રાથમિક ક્ષેત્રને આપણે ખેતી ક્ષેત્રના નામે ઓળખીએ છીએ, પરંતુ સાથે પ્રાથમિક ક્ષેત્રની અંદર એ પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર અને જંગલની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો આ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ છે, તો એ બાબત પણ ધ્યાનમાં લેવાની. ત્યારબાદ 3 બેંકોના નામ આપેલા છે અહીંયા, એ નાબાર્ડ, ત્યારબાદ છે LDB અને RRB, કે જે ખેતી ક્ષેત્રના વિકાસ માટે કામ કરે છે. જો સવાલ એવો પૂછવામાં આવે કે ખેતી ક્ષેત્રના વિકાસ માટે, ખેતી ક્ષેત્રે ધિરાણ પૂરું પાડવા માટે કઈ કઈ બેંકો કાર્યરત છે, તો આ 3 બેંકોના નામ લખી શકાય. તેમાં પણ ખાસ કરીને 1982ના વર્ષમાં શરૂ થયેલી નાબાર્ડ, કે જેનું ફૂલ ફોર્મ પણ આપણને પૂછવામાં વારંવાર બોર્ડની પરીક્ષાઓમાં આવેલું છે, તો એ પણ અગત્યનું છે. તો આ બાબતને પણ ખાસ ધ્યાનમાં લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને હવે પછીનો ખ્યાલ એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી આ દરેક બાબતો તમારે વારંવાર વાંચવી પણ પડશે અને મુખ્ય જે અંડરલાઈન કરાવેલી છે તે બાબતોને ખાસ ધ્યાનમાં લઈને તેનું વાંચન કરવું.